આપણે ગણીને નહોતું કીધું કે 5 કે 7 કે 11 પાડજો એમ. જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ આપણા એસપી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે આપણી લાગણી તો વ્યક્ત કરી, પણ સાહેબને હું આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન માટે હું આમંત્રિત કરું છું. પ્લીઝ સર, આપ પધારો. સૌથી પહેલા મંચ ઉપર વિરાજમાન તમામ વડીલો અને સામે વિરાજમાન તમામ માતાઓ, બહેનો અને ભાઈઓ, આ તમામને મારા નમસ્કાર અને પ્રણામ. આ સાઈડ મેં જેટલા બધા લોકો ઊભા છે, મંચથી તમને કહેવામાં આવે છે કે થોડાક પાછળ વહી જાઓ, તો વહી જવું જોઈએ. આરામથી બધા નીકળી જાઓ, પાછળ નીકળી જાઓ, નીકળી જાઓ, ઝડપથી નીકળો. બેસો બેસો, બેસી જાઓ બધા. તમામનો ખૂબ આભાર. આપણું ફંક્શન છે, બીજાનું નથી, તો વ્યવસ્થા કોણને ઊભી કરવી પડશે? આપણે જાતેથી વ્યવસ્થા ઊભી કરવી પડશે. અને આજના સમૂહ લગ્ન છે, તો આજના જે દુલ્હા હોય એ પાછળ छिपाયેલા હોય, દુલ્હા દુલ્હન, અને તમે આગળ ઊભા હોય. તમને ખબર છે ને કે દુલ્હા એક દિવસના રાજા હોય છે. તો હું સુરેન્દ્રનગર પોલીસ વતી તમામ જે લગ્ન માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે, તમામને શુભેચ્છા પાઠવું છું. અને મને એવું લાગે છે કે તમામ અહીંયા ઊભા છે, અહીંયા બેઠા છે, તો સરસ જમણવાર હશે અને બધા જમીને બેઠા હશે. આપણે એ ગામડામાં કહાવત હોય ને કે જ્યારે પણ આપણે ગુજરાતીમાં શાયદ જાની કહેવાય છે કે જે જાની હોય છે, મતલબ બરાતમાં જે જવાવાળા, એ શું વસ્તુ જોવે? મતલબ પરિવારવાળા તો જોવે કે દુલ્હો સારો હોય, દુલ્હન સારી હોય. આપણે શું કરવાનું હોય કે જમણવાર સારું હોવું જોઈએ. તો મને એવું લાગે છે કે તમામ સારી રીતે જમ્યા હશે. અને હું જે કમિટી છે આને હું બધાઈ આપું છું. આજનો જે સમય છે અને આ સમયને અંદર તમે ગોલ્ડના ભાવ અને બીજી વસ્તુ જોઈ હશે. એક ગરીબ માણસ હોય યા એક સામાન્ય માણસ હોય, તો આને માટે એક લગ્ન કેટલું મુશ્કેલ હોય છે. અને આમે સ્પેશલી યદિ આપણે કોઈ જેને દીકરી હોય છે તો કેટલો મુશ્કેલ પડતો હોય છે. એક લગ્ન આપણે સિંગલ કરીએ તો ઓછામાં ઓછા 15 થી 20 લાખ રૂપિયાથી ઓછો એક લગ્ન ના થઈ શકે. અને આ કમિટી દ્વારા અહીંયા 81 જે જોડા છે આનો લગ્ન અહીંયા કરવામાં આવે છે. અને આપણે હિન્દુ ધર્મના જે ગ્રંથ હોય છે આમે પણ કહીએ છીએ કે કન્યાદાન જે હોય છે ને, એ સર્વોચ્ચ દાન હોય છે. એટલો સારો એક કાર્યક્રમ, તમામ જગ્યા સારી વ્યવસ્થા છે, તમામ તમારે સમાજના આગેવાનો અહીંયા આવેલા છે. એટલા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં તમારો સારી રીતે એટલો અહીંયા લગ્ન થઈ રહ્યો છે. તમે વિચાર કરો કે તમારો સિંગલ લગ્ન થાય તો એટલા મોટા મોટા તમારા સમાજના લોકો યા એટલી બધી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ શકે? નથી થઈ શકતા. તો આપણે ઘણા બધા લોકોને મનમાં એવું હોય છે કે આપણે સમૂહ લગ્નમાં શું કામ કરીએ, આપણે તો સિંગલ કરીએ અને સિંગલ આપણે વધારે સારી રીતે. સમૂહ લગ્ન અત્યારે જેટલો સરસ થઈ શકે એટલો તમે જેટલી બધી મહેનત કરી લો, સિંગલ લગ્ન આપણે એટલો સરસ ના કરી શકીએ. અને પછી સિંગલ લગ્ન કરતા હોય તો સિંગલ લગ્નમાં તમામ નાની મોટી પ્રોબ્લેમ પણ થતી હોય છે. ઘણા બધા જે આપણા છોકરાઓ હોય, ઘણા બધા જે બીજા હોય, ડીજે અને બીજી બધી ઘણી પ્રોબ્લેમ હોય. પછી ત્યાં બધા ઝઘડે અને ઝઘડીને અમારે પાસે આવે, પોલીસ સ્ટેશન આવે.
પછી લગ્ન તો બીજી સાઈડ રહી જાય અને બંને પક્ષ કે આણે એવું કહી દીધો, આ એવું કહી દીધો અને આખી રાત પોલીસ સ્ટેશનમાં ઝઘડે. એટલા માટે અમે પણ એવું વિચારીએ છીએ કે એવા જે સમૂહ લગ્ન થતા હોય છે, અમને પોલીસને પણ બહુ ફાયદો થાય અને અમને પણ આનંદ આવે બધાને જોઈને કે લોકોની એક એકતા અમને જોવા મળે. અને તમે ખુશી કોઈની જોવાની હોય ને તો અત્યારે જે જોડા અહીંયા લગ્નમાં જે બેઠેલા છે આને પરિવારની ખુશી તમે જો કે કેવી ખુશી આ લોકોને હશે. દરેક મા બાપનો એક મનમાં હોય છે કે મારા જે દીકરા છે આનો હું લગ્ન કરી દઉં, અને લગ્ન કર્યા પછી આને મનમાં કેટલી ખુશી હોય છે આ તમે ક્યારેક વિચાર ના કરી શકો. એટલા માટે જ્યારે મારે પાસે આવ્યા હતા તો હું બહાર નીકળતો હતો, ઓફિસથી કોઈ મિટિંગમાં જતો હતો સમૂહ લગ્ન માટે, એટલા માટે બહાર ही મળ્યા હતા અમને. તો મેં આ સાથે જેતેશભાઈને કીધું હતું કે તમે સમૂહ લગ્ન કરો છો તો હું જરૂર ત્યાં આવીશ, ચાહે 5 મિનિટ મને સમય મળે પણ હું લેટ થઈ જશે તો પણ હું બધાને મળવા માટે હું જરૂર આવીશ. અને આવીને પણ મને બહુ આનંદ થયો. અને જ્યારે પણ સમાજના કોઈ કાર્યક્રમ હોય, શિક્ષા રિલેટેડ કોઈ કાર્યક્રમ હોય તો હું જરૂર જવાની કોશિશ કરું છું. અને આપણો જે સમાજ છે એ સમાજ શિક્ષામાં પણ અત્યારે ઘણો બધો પાછળ છે. એજ્યુકેશન આપણે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને તમારા અને આપણા જીવનમાં કોઈ વસ્તુ સૌથી ઝડપથી કોઈ ચેન્જ લાવી શકે તો આ એકમાત્ર વસ્તુ છે, આ છે શિક્ષા. ભલે તમે કેટલાય ફ્લેટ લઈ લો, કેટલાય તમે પ્લોટ હોય તમારે પાસે, કેટલી મોટી કોઈ બીજી વસ્તુ હોય, પણ તમને જેટલો રેસ્પેક્ટ ભણીને અને સારી જગ્યા ક્યાંય તમે હો પછી તમને જો રેસ્પેક્ટ મળે અને તમારા પેરેન્ટ્સને જે રેસ્પેક્ટ મળે એવો બીજી કોઈ પણ વસ્તુ મેં તમને ના મળે. હું પણ તમારે સામે આજે અહીંયા ઊભો છું તો આનું ફક્ત એક કારણ છે કે હું ભણ્યો અને ભણીને હું રાજસ્થાનથી અહીંયા આવીને હું આઈપીએસ ઓફિસરના રૂપમાં, પોલીસ અધિક્ષકના રૂપમાં તમારે સામે ઊભો છું. તો આનો એકમાત્ર રીઝન છે ઓ છે ભણવાનો. એટલા માટે હું કોઈ પણ જગ્યા જાઉં છું તો તમામ જગ્યા વસ્તુ કહું છું કે આપણી સૌથી મોટી આપણી સંપત્તિ આપણા બાળકો છે. અને બાળકોને ભણાવો અને બાળકો તમારા ભણશે તો આપણો જે જ્યારે આપણે બુજુર્ગ થઈ જાય ઓ સમય પણ આપણો